આપણે બધાએ ફિલ્મોમાં કે ડોક્યુમેન્ટરીમાં પેલું દ્રશ્ય જોયું જ હશે નહીં? ગાઢ જંગલ અને એક વાઘ હરણની પાછળ દોડી રહ્યો છે. હા, બિલકુલ. અને પહેલી નજરે તો એવું જ લાગે કે આ તો જીવન અને મૃત્યુની એકદમ ક્રૂર રમત છે. પણ એનાથી ઘણું વધારે છે. જો આપણે થોડું ઊંડાણથી જોઈએ ને તો ખબર પડે કે આ ખાલી શિકાર નથી, પણ પ્રકૃતિના સંતુલનનું આખું ચક્ર છે. બરાબર. અને આજે આપણે આ જ જટિલ અને સાચું કહું તો આકર્ષક પ્રક્રિયા એટલે કે પરભક્ષણ વિશે ઊંડાણથી વાત કરવાના છીએ. હા, આપણી પાસે જે સ્ત્રોતો છે એના આધારે આપણે સમજવાની કોશિશ કરીશું કે આ શિકારી અને શિકારનો સંબંધ એ કેવી રીતે આખા જંગલ, આખા સમુદ્ર, મતલબ કે આખી જીવસૃષ્ટિને આકાર આપે છે. અને એક સતત ચાલતી શસ્ત્ર સ્પર્ધા જેવું છે. શસ્ત્ર સ્પર્ધા? હા, શિકારી વધુ ચપળ બને તો શિકાર પોતાને બચાવવા માટે કંઈક નવું વિકસાવે. ઓકે, તો આપણે એ જોઈશું કે કેવી રીતે એક પરભક્ષી આખા પર્યાવરણનો મેનેજર બને છે અને કેવી રીતે નાનામાં નાનો જીવ પણ પોતાના બચાવ માટે અકલ્પનીય યુક્તિઓ વાપરે છે. ચાલો આ દુનિયામાં ઊંડા ઉતરીએ. ચાલો એકદમ મૂળભૂત વાતથી શરૂ કરીએ. પરભક્ષણ એટલે બરાબર શું? વૈજ્ઞાનિક ભાષામાં એને પ્લસ કોમા માઇનસ સંબંધ કહેવાય છે. એટલે કે એકને ફાયદો અને બીજાને નુકસાન. બરાબર. વાઘ અને હરણનું ઉદાહરણ તો એકદમ સ્પષ્ટ છે. વાઘને ભોજન મળ્યું, ફાયદો; હરણનો જીવ ગયો, નુકસાન. પણ મને જે વાતમાં રસ પડ્યો એ હતી કે બીજ ખાતી ચકલીને પણ પરભક્ષી ગણવામાં આવે છે. આ થોડું વિચિત્ર નથી? શરૂઆતમાં લાગે, પણ જુઓ, તર્ક તો એ જ છે. સંબંધ પ્લસ કોમા માઇનસનો જ છે. કેવી રીતે? ચકલીને ખોરાક મળ્યો એટલે એને ફાયદો, એટલે કે પ્લસ. અને બીજનો નાશ થયો, એની જે અંકુરિત થવાની સંભાવના હતી એ ખતમ થઈ ગઈ, એટલે એને નુકસાન, માઇનસ. ઓ, એ રીતે. તો એનો મતલબ કે જે પણ તૃણાહારી પ્રાણીઓ છે એ બધા પણ એક પ્રકારના પરભક્ષી થયા. હા, પણ અહીંયા મોટો સવાલ એ છે કે શું આ પરભક્ષીઓનું કામ ખાલી પોતાનું પેટ ભરવાનું જ છે કે પછી એમની કોઈ મોટી ભૂમિકા છે? અને સ્ત્રોતો કહે જ છે કે એમની ભૂમિકા ખૂબ જ મોટી છે. એ તો જીવસૃષ્ટિના એન્જિનિયર જેવા છે. બિલકુલ. મુખ્યત્વે બે ભૂમિકાઓ છે. પહેલું, વસ્તી નિયંત્રણ. તેઓ શિકારની વસ્તીને કાબૂમાં રાખે છે. જો એ ન હોય તો શિકારની વસ્તી એટલી બધી વધી જાય કે આખી સિસ્ટમ પડી કાંગે. અને બીજું, અને આ બહુ મહત્વનું છે, ઊર્જાનું સ્થાનાંતરણ. હા, જુઓ, વનસ્પતિઓ સૂર્યમાંથી ઊર્જા બનાવે છે, બરાબર? હા. એ ઊર્જાને ઉચ્ચ સ્તરના માંસાહારી પ્રાણીઓ સુધી પહોંચાડવાનો એકમાત્ર રસ્તો આ પરભક્ષણની સાંકળ છે. એ એક કુદરતી પાઇપલાઇન જેવું કામ કરે છે. વસ્તી નિયંત્રણની વાત પરથી મને ઓસ્ટ્રેલિયાનો પેલો કિસ્સો યાદ આવે છે. એ જાણીને તો હું ખરેખર ચોંકી ગઈ હતી. 1920ના દાયકામાં ત્યાં કોઈ ફાફડાથોર લઈ ગયું. હા, પ્રિકલી પિયર કેક્ટસ. અને એ એક ભયાનક ભૂલ સાબિત થઈ. કેમ? શું થયું? ફાફડાથોરને ઓસ્ટ્રેલિયાનું વાતાવરણ એટલું બધું માફક આવી ગયું કે એ ગાંડાની જેમ ફેલાવા લાગ્યો. જોતામાં લાખો હેક્ટર જમીન પર એનો કબજો થઈ ગયો. પણ એનું કારણ શું હતું? કારણ બહુ સરળ હતું. ઓસ્ટ્રેલિયામાં એને ખાનારું કોઈ કુદરતી પરભક્ષી હતું જ નહીં. ઓહો. એ એક એવો દુશ્મન હતો જેની સામે લડવા માટે ત્યાં કોઈ સેના જ નહોતી. તો પછી આ સમસ્યાનો ઉકેલ કેવી રીતે આવ્યો? ઉકેલ પણ પાછો પરભક્ષણમાંથી જ આવ્યો. વૈજ્ઞાનિકો એના મૂળ વતન જઈને એક એવા ફૂદાને શોધી કાઢ્યું જેનો ખોરાક ફક્ત અને ફક્ત ફાફડાથોર જ હતો. અને એ ફૂદાને ઓસ્ટ્રેલિયા લાવવામાં આવ્યો? હા, ખૂબ સાવચેતીપૂર્વક. અને ચમત્કાર થયો. એ ફૂદાએ કુદરતી રીતે જ ફાફડાથોરની વસ્તી પર નિયંત્રણ મેળવી લીધું. આને જૈવિક નિયંત્રણ કહેવાય છે. પણ આ થોડું જોખમી નથી લાગતું? મતલબ, તમે એક બારના જીવને કાઢવા માટે બીજો વારનો જીવ લાવી રહ્યા છો? સારો પ્રશ્ન છે. અને આ જ સૌથી મોટો ડર હોય છે. હા, એવું માં બને કે આ નવું ફૂદું બીજા કોઈ પાક પર હુમલો કરવાનું શરૂ કરી દે? બને. એટલા માટે જ આવા જીવને લાવતા પહેલા વર્ષો સુધી લેબમાં એનું પરીક્ષણ થાય છે. એ પાક્કું કરવામાં આવે છે કે તે ફક્ત પોતાના લક્ષ્યને જ નુકસાન પહોંચાડે. જો કે ઇતિહાસમાં ભૂલો થઈ છે, પણ આ કિસ્સો જૈવિક નિયંત્રણની સફળતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ઓકે, આ તો થઈ વસ્તી નિયંત્રણની વાત. પણ પરભક્ષીઓનો બીજો પણ એક ફાયદો છે જે મને બહુ આશ્ચર્યજનક લાગ્યો. તેઓ જૈવ વિવિધતા જાળવી રાખે છે. હા. અને આ સમજવા માટે અમેરિકાના પ્રશાંત મહાસાગરના કિનારા પરની
પાઇસેસ્ટર તારા માછલીનો પ્રયોગ અદ્ભુત છે. હા, એ આધુનિક ઇકોલોજીનો એક સીમાચિહ્નરૂપ પ્રયોગ છે. પાઇસેસ્ટર તારા માછલી એ વિસ્તારની કીસ્ટોન પ્રિડેટર છે. કીસ્ટોન એટલે પેલો કમાનનો મુખ્ય પથ્થર? બરાબર. જેને કાઢી લો તો આખી કમાન પડી ભાંગે. આ તારા માછલી ત્યાં રહેતા ઘણા નાના જીવો જેમ કે છીપલાનો શિકાર કરે છે. અને પ્રયોગમાં વૈજ્ઞાનિકોએ આ કીસ્ટોનને જ હટાવી દીધું, ખરું ને? હા, એમણે એક નાના વિસ્તારમાંથી બધી જ પાઇસેસ્ટર તારા માછલીઓને હાથથી દૂર કરી દીધી, એ જોવા માટે કે એના વગર શું થાય છે. અને પરિણામ શું આવ્યું? પરિણામ એવું આવ્યું જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. જેવી તારા માછલીઓ ગઈ કે તરત જ શિકાર બનતી જાતિઓ વચ્ચે જગ્યા માટે ભયંકર સ્પર્ધા શરૂ થઈ ગઈ. સ્પર્ધા? હા, એમાં છીપલાની એક જાતિ સૌથી મજબૂત હતી. એણે ધીમે ધીમે આખા પથ્થર પર કબજો જમાવી લીધો અને બીજી બધી જાતિઓને ત્યાંથી કાઢી મૂકી. તો પછી પરિણામ એ આવ્યું કે માત્ર એક જ વર્ષમાં એ વિસ્તારમાંથી અપૃષ્ઠવંશી પ્રાણીઓની 10થી પણ વધુ જાતિઓ સંપૂર્ણપણે લુપ્ત થઈ ગઈ. એક મિનિટ, શું કહ્યું? પરભક્ષીને હટાવવાથી જૈવ વિવિધતા વધી નહીં પણ ઘટી ગઈ? હા, આ તો ચોંકાવનારી વાત હતી. આ તો સાવ ઊંધું લાગે છે. બરાબર. આ પ્રયોગે સાબિત કર્યું કે પરભક્ષી કોઈ એક જાતિને એટલી શક્તિશાળી નથી થવા દેતું કે તે બાકી બધાનો સફાયો કરી નાખે. એટલે કે એ સ્પર્ધાને નિયંત્રણમાં રાખે છે. વાહ! મતલબ કે એક સક્ષમ શિકારીની હાજરી આખા સમુદાયના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. બિલકુલ. આ બધી વાત સાંભળીને તો એવું લાગે કે પરભક્ષીઓ સર્વશક્તિમાન છે. જો તેઓ આટલા કાર્યક્ષમ હોય તો શિકાર બનતા જીવો પાસે તો કોઈ તક જ ન બચે. શું પ્રકૃતિ ખરેખર આટલી એકપક્ષીય છે કે પછી શિકાર પાસે પણ કોઈ ગુપ્ત વ્યૂહરચના હોય છે? અહીંથી જ આ શસ્ત્ર સ્પર્ધાનો બીજો અધ્યાય શરૂ થાય છે. શિકાર જાતિઓ બિલકુલ લાચાર નથી. ઓકે. તેમણે ટકી રહેવા માટે અદ્ભુત અને ખરેખર બહુ ચાલાક પદ્ધતિઓ વિકસાવી છે. જેમાંથી સૌથી સામાન્ય રીત તો છે રંગ અનુકૃત થવો, એટલે કે કેમોફ્લાજ. બરાબર. આસપાસના વાતાવરણમાં ભળી જવું. ઘણા કીટકો પાંદડા જેવા દેખાય, દેડકા કાદવ જેવા દેખાય. સિદ્ધાંત બહુ સીધો છે. જો તમે દેખાશો જ નહીં તો શિકાર બનશો નહીં. હા, આ બચાવની સૌથી અસરકારક રીતોમાંની એક છે. પણ બધા જીવો તો છુપાઈ શકે એવા રંગના નથી હોતા. કેટલાક તો સાવ દેખીતા અને ચળકતા રંગના હોય છે. લાલ, પીળા, નારંગી. એ તો શિકારીઓને ખુલ્લું આમંત્રણ આપવા જેવું નથી. આ બહુ સરસ અવલોકન છે અને એ ખરેખર એક આમંત્રણ જ છે. તો પછી પણ એ મને ખાવાનું નહીં પણ મારાથી દૂર રહોનું આમંત્રણ છે. આ રંગો એક ચેતવણી છે. એ બતાવે છે કે હું ઝેરી છું અથવા મારો સ્વાદ બહુ ખરાબ છે. મને ખાવાની ભૂલ કરતા નહીં. અને આમાં મોનાર્ક પતંગિયાનું ઉદાહરણ શ્રેષ્ઠ છે. એ દેખાવમાં સુંદર, નારંગી અને કાળા રંગનું હોય છે, પણ પક્ષીઓ એને ખાવાનું ટાળે છે. હા, પણ આ ઝેર કે ખરાબ સ્વાદ એનામાં આવે છે ક્યાંથી? અહીં જ પ્રકૃતિની ચાલાકી છુપાયેલી છે. ખબર છે, મોનાર્ક પતંગિયું જન્મથી ઝેરી નથી હોતું. તો એ આ હથિયાર ચોરે છે. જ્યારે તે ઈયળ અવસ્થામાં હોય ને ત્યારે તે એક ખાસ પ્રકારનું ઝેરી નીંદણ ખાય છે. અચ્છા. અને એ નીંદણમાં રહેલું એક અત્યંત કડવું રસાયણ એ પોતાના શરીરમાં જમા કરી લે છે. ઓ, તો તે ઝેરને પચાવીને પોતાના ફાયદા માટે વાપરે છે. મતલબ બીજાના હથિયારનો ઉપયોગ પોતાના બખ્તર તરીકે કરે છે. હા, બરાબર. આ રસાયણ ઈયળને કોઈ નુકસાન નથી કરતું પણ એના શરીરમાં સંગ્રહાયેલું રહે છે. જ્યારે તે પતંગિયું બને ત્યારે પણ આ રસાયણ હાજર હોય છે. અને પછી જ્યારે કોઈ પક્ષી એને ખાવાની કોશિશ કરે ત્યારે એને એટલો ખરાબ અનુભવ થાય છે કે તે તરત જ એને થૂકી નાખે છે અને ભવિષ્યમાં આવા કોઈ પણ પતંગિયાથી દૂર રહે છે. અત્યાર સુધી આપણે એવા જીવોની વાત કરી જે ભાગી શકે છે, છુપાઈ શકે છે, પણ વનસ્પતિઓનું શું? એ તો એક જ જગ્યાએ ઊભી હોય છે. એ તૃણાહારીઓ માટે તૈયાર ભોજન જેવી છે. એ પોતાનો બચાવ કેવી રીતે કરે? આ બહુ જ મહત્વપૂર્ણ પ્રશ્ન છે, કારણ કે વનસ્પતિઓ સતત હુમલા હેઠળ હોય છે અને ભાગી ન શકવાને કારણે એમણે રક્ષણ માટે અત્યંત જટિલ અને ગુપ્ત શસ્ત્રાગાર વિકસાવ્યો છે. એમના સંરક્ષણને બે ભાગમાં વહેંચી શકાય, ખરું ને? ભૌતિક અને રાસાયણિક. બરાબર. ભૌતિક સંરક્ષણ તો આપણે જોઈએ જ છીએ. કાંટા. હા, બાવળ કે થોર, એને જોઈને જ કોઈ પ્રાણી નજીક ન જાય. સાચી વાત. પણ વનસ્પતિઓનો અસલી
અને સૌથી શક્તિશાળી હથિયાર તો એમનું રાસાયણિક શસ્ત્રાગાર છે. મતલબ કે એવા રસાયણો જે તે જાતે બનાવે છે? બિલકુલ. અને આ વનસ્પતિ જગતનું સૌથી વૈવિધ્યસભર શસ્ત્રાગાર છે. એ હજારો પ્રકારના રસાયણો બનાવે છે, જેનો એકમાત્ર હેતુ રક્ષણ કરવાનો છે. અને એની અસર શું થાય છે? ઘણી બધી. એ પ્રાણીને બીમાર કરી શકે, એના પાચનમાં ગડબડ કરી શકે, અથવા એને મારી પણ શકે. આપણી આસપાસ ઉગતા આકડાના છોડનો જ દાખલો લઈએ. કોઈ ગાય કે બકરી એને ક્યારે અડતી પણ નથી. હા, કારણ કે બધા પ્રાણીઓને ખબર છે કે આકડો ખતરનાક છે. કેમ? આકડો એક અત્યંત ઝેરી ગ્લાયકોસાઇડ રસાયણ બનાવે છે, જે સીધું હૃદય પર હુમલો કરે છે. જો કોઈ પ્રાણી એને ખાય તો એનું મૃત્યુ પણ થઈ શકે છે. આપણે જે બાળપણમાં સાંભળતા કે આકડાનું દૂધ આંખમાં ન જોવું જોઈએ, એ સાચું હતું? બિલકુલ. એ કોઈ અંધશ્રદ્ધા નથી. એ છોડની પોતાની રક્ષણ પ્રણાલી છે. હા, તો આશ્ચર્યજનક છે. આનો અર્થ એ થયો કે આપણે મનુષ્યો જે અનેક રસાયણોનો ઉપયોગ કરીએ છીએ તે કદાચ મૂળમાં વનસ્પતિઓના સંરક્ષણ માટે બનેલા હશે. તમે બરાબર મુદ્દા પર આવ્યા છો. નિકોટિન, કેફીન, ક્વિનાઇન, અફીણ આ બધા જ પદાર્થો જેનો આપણે વ્યાપારી ધોરણે ઉપયોગ કરીએ છીએ તે મૂળભૂતમાં વનસ્પતિઓના રાસાયણિક હથિયારો છે. એક મિનિટ, શું? મતલબ હું જે સવારે કોફી પીઉં છું એમાં જે કેફીન છે એ ખરેખર તો કોફીના છોડનું કીટકો સામેનું ઝેર છે? હા, બરાબર એ જ. હા હા હા, આપણે કોઈ છોડનું રાસાયણિક હથિયાર પી રહ્યા છીએ. હા, બિલકુલ. કેફીન કીટકોના ચેતાતંત્ર પર હુમલો કરીને તેમને લકવાગ્રસ્ત કરી દેશે. તમાકુના છોડમાં રહેલું નિકોટિન પણ એક શક્તિશાળી જંતુનાશક છે. અને આપણે મનુષ્યોએ ફક્ત આ રસાયણોને ઓળખીને આપણા ફાયદા માટે વાપરવાનું શીખી લીધું. બરાબર. અને રસપ્રદ વાત એ છે કે આપણે જે પાક ઉગાડીએ છીએ, જેમ કે કોબીજ કે ટામેટાં, તેમાંથી આપણે પેઢી દર પેઢી પસંદગી કરીને આ કડવા અને ઝેરી રસાયણો ઓછા કરી દીધા છે. જેથી તે આપણને સ્વાદિષ્ટ લાગે અને પરિણામે આપણા પાક જંતુઓ સામે વધુ સંવેદનશીલ બની ગયા છે અને આપણે ઉપરથી જંતુનાશકો છાંટવા પડે છે. બરાબર. આપણે છોડના કુદરતી સંરક્ષણને હટાવીને કૃત્રિમ સંરક્ષણ પર નિર્ભર થઈ ગયા છીએ. તો આજના આખા વિશ્લેષણનો સાર કાઢીએ તો પરભક્ષણ એ ખાલી એક પ્રાણી દ્વારા બીજાને મારીને ખાવાની ક્રિયા નથી. ના, બિલકુલ નહીં. એનાથી ઘણું વધારે છે. એ એક એવી શક્તિશાળી પ્રક્રિયા છે જે જીવસૃષ્ટિનું નિર્માણ કરે છે, વસ્તીને નિયંત્રિત કરે છે અને જૈવ વિવિધતાનું રક્ષણ કરે છે. અને ઉત્ક્રાંતિની એ શસ્ત્ર સ્પર્ધાને સતત આગળ ધપાવે છે. સાચી વાત.